તો દોસ્તો સવારમાં નીકળી ગયા રાંદલમાના દર્શને એ પણ દડવા. તો ઓન ધ વે છીએ, રોડે હાલ્યા જવી છીએ અને ઝાંખળ ભર્યું એકદમ મોસમ છે. જો કે મોટી ગાડી છે એટલે વાંધો કંઈ આવવાનો નથી. તો અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને બહાર ઊભા છીએ, કારણ કે હજી શ્રીફળ ને ચૂંદડીને એવું લેવાનું છે એટલે થોડીક વાર છે દર્શન કરવાની. મંદિરની સામે અમે ઊભા છીએ અને આ રમકડાની લારીઓ જોવી છીએ. તો દોસ્તો હવે નીકળવી છીએ અમે દર્શન કરવા, અને તમે પણ દર્શન કરી લેજો અહીંથી. તો દોસ્તો માતાજીનું મંદિર રહ્યું ને એ થોડુંક નીચે છે, આપણે કહેવાય ને ભોંયરામાં, એ રીતે આવી રીતના ભોંયરામાં છે માતાજીનું મંદિર. જો હું તમને માતાજીના અંદર દર્શન કરાવું. અને દોસ્તો અહીંથી દર્શન કરીને પછી દાદરા ચડવાના આવે છે, ઉપર જવાનું આવે છે, અને ત્યાં સામે જ એક રાંદલમાનો ફોટો આવે છે, અને ત્યાં ચાંદલા કરી અને પછી ત્યાં જે તાવીજ લેવાનું આવે છે અને ત્યાં આપણે દર્શન કરી લીધા અને પ્રસાદી પણ ધરાઈ દીધી માતાજીને. અને ત્યાં નીચે આવે છે કૂવો. જો આ કૂવો અંદરથી હું તમને બતાવું. અને દોસ્તો અહીંયા જુઓ પંખીડા, કબૂતરા કેવા છે, ઘણા બધા કબૂતરા છે, અને અહીંયા ઊંડે સુધી સિક્કા પણ અંદર નાખેલા છે. અને દોસ્તો પાણી તમે જોવો ને તો એનું પાણી એકદમ આમ ચોખ્ખું છે, કંઈ ડોળું પાણી નથી. આપણે વાડીના કૂવાની રીતે ચોખ્ખું પાણી છે અહીં. અને આ કૂવાની એકદમ સામે દશામાનું મંદિર છે. અને આ મંદિરમાં મહાકાળીમાં, દશામાં અને અંબેમાની મૂર્તિ છે સરસ મજાની. અને આ મંદિરમાં ફોટોગ્રાફર હોય છે, ત્યાં તમારા બાળકનો ફોટો પાડે અને તમને તાત્કાલિક આપી દેવામાં આવે છે ફોટો. અને આ મંદિરની એકદમ સામે છે રવિ રાંદલ માતાજીનું મંદિર, જે હું તમને આખું મંદિર દેખાડીશ. એકદમ સરસ મજાનું મંદિર છે અહીંયા પણ. અને આ મંદિરની બાજુમાં છે કે જ્યાં 108 લોટાની સ્થાપના થઈ હતી, જે હું તમને બતાવું ત્યાં જઈને. અને જેને પણ રાંદલ તેડવાના હોય ત્યાં અહીંયા રાંદલ તેડાય છે એવું અહીં લખેલું છે ઉપર. અને મંદિરની બાજુમાં રમકડાની બજાર છે કે જ્યાં છોકરા માટે રમકડા મળે છે અને બધા અહીંથી ખરીદી કરે છે. પછી લાગી ભૂખ એટલે આવતા રહ્યા હોટલમાં, અને સરસ મજાના ફાફડા, ગાંઠિયા અને ભજીયા ખાઈ અને પેટનો ખાડો પૂર્યો, અને બહુ મજા આવી જાય. અહીંયા બાજુમાં છે, મંદિરની બાજુમાં હોટલ છે. જુઓ દોસ્તો, સરસ મજાનો નાસ્તો મળે છે, તમે પણ જરૂર અહીં નાસ્તો કરજો. અને પછી અમે નીકળી ગયા ઓન ધ વે ઘરે. તો ચાલો ત્યારે, જય રાંદલમાં.